નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર રાજ્યમાં ફરી એકવાર આંદોલનના એધાણ, ખેડૂતોની 70% લોન માફ થશે, ગુજરાતના સીએમનો મહત્વપૂર્ણ નિર્ણય, લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર, સાથે ખેડૂતોને નહીં મળે પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો, ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે, આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે, રાશન કાર્ડમાં આટલી વસ્તુ મફત મળશે, આયુષ્માન કાર્ડની સેવાઓ બંધ, ગેસ સિલિન્ડરમાં સબસિડી, વિદ્યાર્થી મહિલાઓને 6000 રૂપિયાની સહાય, ડ્રાઇવિંગ લાયસન્સના મોટા ફાયદાઓ, ખેડૂતોને ખુશખબર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં ફરી એકવાર આંદોલનના એધાણ, પડતર માંગને લઈને રાજ્યના કર્મચારીઓ ફરી એકવાર ગાંધીનગર ખાતે ભેગા થયા છે। જોકે સરકારે કર્મચારીઓના આંદોલનને ચૂંટણીલક્ષી ગણવાની નકારી કાઢ્યું છે, પરંતુ કર્મચારીઓએ પોતાની માંગ જેવી કે જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર, કાયમી ભરતી કરવી, કેન્દ્રના ધોરણે પગાર પંચ, 7મા પગાર પંચ પ્રમાણે ઘર ભાડું, જીપીએફમાં 10% સામે સરકાર 14% જમા જેવી વિવિધ માંગોને લઈને સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ નોંધાયો છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને નહીં મળે પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો, કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજનાના 16મા હપ્તાની તારીખ જાહેર કરી છે। 28 ફેબ્રુઆરીએ 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો જમા કરી દેવામાં આવશે। તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ તેમના બેંક એકાઉન્ટમાં આધારને કેવાયસી અને જમીનની ચકાસણી સાથે લિંક નહીં કરાવ્યું હોય તો તેમના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો જમા નહીં થાય। એટલે કે મિત્રો, સૌપ્રથમ જો તમારે 16મો હપ્તો મેળવવા માંગતા હોય તો તમારે કેવાયસી કરાવવું ફરજિયાત રહેશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોની 70% લોન માફ, ખેડૂતોના હિતમાં પહેલીવાર ખેતી બેંકે કર્યો ખેડૂતલક્ષી મોટો નિર્ણય, લોન ન ભરી શકનાર ખેડૂતોની જમીનની હરાજી હવેથી કરવામાં આવશે નહીં। 20થી 25 વર્ષથી જે ખેડૂતોએ લોન ન ભરી હોય અને આર્થિક મુશ્કેલીમાં મુકાયા હોય તો તેવા ખેડૂતોને 70% સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવાનો આદેશ આપ્યો છે। જ્યારે લોન ન ભરી શકનારના કારણે ખેડૂતોને મૂળ રકમના 5 ગણા રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ થઈને ચૂકવવા પડશે। આવા ખેડૂતોને પણ પૈસા 70% લોન માફ થશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી, લોકસભા ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થઈ શકે છે તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે। સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચ 13 માર્ચ પછી કોઈપણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખ જાહેરાત કરી શકે છે। 2024ની લોકસભા ચૂંટણી 7થી 8 તબક્કામાં યોજાઈ શકે છે। ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે પંચ સામાન્ય ચૂંટણીની તૈયારીઓમાં મૂલ્યાંકન કરવા માટે ઘણા રાજ્યોની મુલાકાત લઈ રહી છે અને એકવાર તે પૂર્ણ કર્યા પછી તારીખની જાહેરાત થઈ જશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે। ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય છે, કારણ કે જે બાગાયતી ખેતી પાછળ ખર્ચા પણ વધુ થાય છે તેમજ ખૂબ મહેનત પછી આવા પાક તૈયાર થતા હોય છે, તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે તેવી પરિસ્થિતિઓ ખેડૂતોના માથે હાલમાં જોવા મળી રહેલી છે। મિત્રો, ત્યારબાદના સમાચાર, રાશન કાર્ડમાં આટલી વસ્તુ મફત, જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમને હવેથી 35 કિલો મફત અનાજ મળશે। મોદી સરકારે નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો છે અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવાયા છે। 1 માર્ચથી અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે। આમાં મહત્વની વાત એ છે કે તમને આખું વર્ષ મફતમાં અનાજ મળવાની લાભ તમે લઈ શકો છો। આવા તમને જણાવી દઈએ કે કોને મળશે 35 કિલો મફત અનાજ। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે મહત્વની આગાહી વાત કરી છે।
તેમણે કહ્યું છે કે NFSAના રેશન કાર્ડ ધારકોને જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ રાશન કાર્ડ ધારકોને PMJY યોજના હેઠળ આવરી લેવામાં આવશે. એટલે કે તેવા તમામ રાશન કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ ₹10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે. તો ગુજરાતના જે વ્યક્તિએ મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે તો તેવા વ્યક્તિને હવે આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. તે ગુજરાતના CMએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો LPG સિલિન્ડરને લઈને આવ્યા છે એક મહત્વપૂર્ણ સમાચાર, જેમાં સબસિડીને લઈને આવ્યા છે એક ઉપયોગી સમાચાર. ગેસ સિલિન્ડર ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી મળી રહેશે. જો તમે તમારા ગેસ સિલિન્ડર પર મળતી સબસિડી ચાલુ રાખવા માંગો છો તો તમે તરત જ KYC કરાવી લેજો. આ માટે સરકારે છેલ્લી તારીખ 31 માર્ચ નક્કી કરવામાં આવી છે. જો 31 માર્ચ સુધીમાં ગેસ સિલિન્ડર પર KYC નહીં કરવામાં આવે તો તમને 31 માર્ચથી સબસિડી મળવાનું બંધ થઈ જશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષ માટે ખાંડ મિલો દ્વારા ખાતર કંપનીઓને વેચવામાં આવતા પોટાશ ફાર્મ એટલે કે PDMના ભાવ નક્કી કર્યા છે. ₹4,263 પ્રતિ ટન છે. શુગર મિલ અને અનેક કંપનીઓ બંને વચ્ચે ભાવમાં સહમતિ થઈ છે. સરકાર ખાતર કંપનીઓની સબસિડી આપશે. પ્રતિ ટન ₹345ની સબસિડીનો દાવો કરવામાં આવી રહ્યો છે. આવનારા દિવસોમાં ખેડૂતોને સસ્તું ખાતર પણ મળી રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચાર ડ્રાઇવિંગ લાયસન્સને લઈને આવ્યા છે એક મોટા સમાચાર. હાલમાં જે ડ્રાઇવિંગ લાયસન્સ, લર્નર લાયસન્સ અને કંડક્ટર લાયસન્સની વેલિડિટી સમાપ્ત થઈ રહી હોય એવા લાયસન્સની માન્યતા 29 ફેબ્રુઆરી 2024 સુધી લંબાવવામાં આવી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે એક પરિપત્ર જાહેર કરી છે અને જાણકારી આપી છે કે સારથી પોર્ટલ સમસ્યાના કારણે અરજદારોને 31 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી 2024 વચ્ચે લાયસન્સ સંબંધિત સેવાઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેમના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈપણ દંડ વસૂલ્યા વિના ફેબ્રુઆરી 2024 સુધી ડ્રાઇવિંગ લાયસન્સ છે તે માન્ય ગણવામાં આવી જશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. આજનો ખેડૂત છે તે મોંઘવારીમાં ફસાયો છે. 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયાના ભાવે મળતું હતું, જે આજે ડબલ થઈને 2200થી 2400 રૂપિયા સુધી પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 હેક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 રૂપિયા હતા. તે ભાવ વધવાની સાથે 1200 રૂપિયા પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસે ખેતમજૂરીનું વેતન 150થી 200 રૂપિયા હતું, જે આજે 250થી 350 રૂપિયા પહોંચ્યું છે. મિત્રો, રાસાયણિક દવા ખાતરોને 2 વર્ષ પહેલાં અને આજની તારીખેમાં કિંમતના 30% વધારો જોવા મળ્યો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂતો દેવાદાર પણ બનતા જાય છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્માન કાર્ડ છે તે 4 દિવસ બંધ રહેશે. PMJY યોજના હેઠળ બાકી પેમેન્ટના વિવાદમાં વધુ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે કે PMJY હોસ્પિટલના કાર્ડ છે તેને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર, જે આગામી 26થી 29 ફેબ્રુઆરી રોજ PMJY યોજના હેઠળ સારવાર બંધ કરવા માટે તબીબીઓને નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ કરાયેલી સારવારમાં કરોડો રૂપિયાના બિલની રકમ છે તે હજુ પણ બાકી છે, જેમના કારણે હોસ્પિટલોને આર્થિક સંકટમાં મુકાયા છે. તબીબીઓને યુનિયને જણાવ્યું છે કે બાકી પેમેન્ટ ના મળતા આખરે અમારી પાસે PMJY યોજના હેઠળ સારવાર બંધ કરવા સિવાય કોઈ પણ વિકલ્પ જ નથી. મિત્રો, એટલે કે આયુષ્માન કાર્ડ છે તે 26થી લઈને 29 ફેબ્રુઆરી સુધી તેમની સેવા છે તે હોસ્પિટલમાં બંધ રાખવાનો આદેશ પણ આપી દીધો છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર. બોર્ડની પરીક્ષા આપ્યા બાદ વિજ્ઞાન પ્રવાહમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર. સરકાર આર્થિક રીતે નબળા પરિવારોને મદદ કરવા માટે ઘણા પ્રકારની યોજના ચલાવી રહી છે, જ્યારે આ યોજનાઓની મદદથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે. જેમાં સરકારે મુખ્યમંત્રી વિજ્ઞાન સાધના સ્કોલરશિપ, નમો શિક્ષણ લક્ષ્મી, કોમ્પ્યુટર લેબ અને વાહન વ્યવહાર યોજનાનો અમલમાં મૂકવામાં આવી છે. આ બધી યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓને અવરજવર માટેનું પણ ભાડું મળી જશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. મહિલાઓને 6000 રૂપિયાની સહાય. સરકાર તેમને
₹6,000 રૂપિયાની આર્થિક સહાય આપવા જઈ રહી છે, જેમાં પ્રથમ તબક્કે ₹1,000 રૂપિયા, બીજા તબક્કે 2,000 અને ત્રીજા તબક્કે 2,000 ગર્ભવતી મહિલાઓને આપવામાં આવશે. તે જ સમયે સરકાર બાળકના જન્મ પર હોસ્પિટલના છેલ્લે ₹1,000 રૂપિયા આપે છે. આમ આ યોજના હેઠળ ₹6,000 રૂપિયાની કુલ આર્થિક સહાય સરકાર આપી રહી છે, જે યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ છે. મિત્રો, ત્યારબાદના સમાચાર મુખ્ય ખેડૂત સમાચારની અંદર વાત કરીએ તો યુવા ખેડૂત શુભકરણ સિંહનું મૃત્યુ થતાં યુક્ત કિસાન મોરચાએ દિલ્હી ચલો માર્ચ 2029 ફેબ્રુઆરી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતના નવા ધાણાની 60,000 બોરીની આવક થઈ છે. ભાવમાં સ્થિરતા, કપાસ અને રૂની બજારમાં ભારે તેજી આવતા સંજોગે જોવા મળી છે. જે ખેડૂતો સામે કપાસ પડ્યો છે તેમને ફાયદો થશે અને હજી રાહ જોવાનો પણ વારો આવી જશે. મિત્રો, ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી જિલ્લામાં મોટા ભાગમાં ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તળ સફેદ છે તેમનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળી ₹1,300 રૂપિયાના ભાવે બોલાઈ રહી છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસની જણસીની હરાજી પણ કરવામાં આવી છે. કપાસના ભાવ ₹1,100 રૂપિયાથી લઈને ₹1,430 રૂપિયા બોલાયા છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ₹4,630 રૂપિયા મણ કપાસની પણ આવક નોંધાઈ છે. મિત્રો, નમસ્તે ગુજરાતી મિત્રો, સ્વાગત છે તમારું આજના મુખ્ય સમાચારની અંદર. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ એક સાથે 2 માવઠાની આગાહી. આગામી દિવસોમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. બંગાળની ખાડી અને અરબ સાગરમાં ભેજ ભેગા થશે. 29 ડિસેમ્બરની આસપાસ અરબ સાગરમાં સિસ્ટમ બનશે, જેની અસરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું જોવા મળી શકે છે. ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 5 જાન્યુઆરી સુધીમાં પણ ગુજરાતમાં માવઠાની